સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામુકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. વચનામૃતમાંથી ઉપદેશ નોંધ પાના નંબર 665. નીચે ગયા સમાગમમાં આપણે જોયેલું કે શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદગંજી તેમના પછી 600 વર્ષે થયા. એ 600 વર્ષના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપ્તિ જતી હતી અને કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી વલ્ભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યા અને આકર્ષાયા. 5 ઇન્દ્રિયો પોષાતી હોય, વિષય પોષાતા હોય એટલે જલ્દી ગ્રહણ કરી લે. ગયા સમાગમમાં આપણે જોયેલું વિતરાગ ધર્મ વિમુક્તા વધતી ચાલી અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તો મૂર્છા પામી રહ્યો છે. તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મ રૂપે મુકાય તો તે વૈરાગ ભણી કેમ વળી શકે? આમ વિતરાગ માર્ગ વિમુક્તા વધી. આમે જીવને ઈચ્છા હતી જ એવી, જોતું તું ને વૈદ્ય બતાવ્યું કે આ ધર્મ કહેવાય એટલે સહેલું પડે ને. નાચ કૂદ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન મંદિરમાં હોય અને આ ધર્મ કહેવાતો હોય તો કેટલું સહેલું પડે પછી. એટલે વિતરાગ માર્ગ વિમુક્તા વધી. આમે વિમુખ હતા જ ઓર વધતું ચાલ્યું. ત્યાં પ્રતિમા પ્રતિપક્ષ સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. એટલે પ્રતિમાના વિરોધી સ્થાનકવાસી લોકાંક્ષાએ શરૂ કર્યો કે પ્રતિમા પૂજાય નહીં એમ. પછી એવી દલીલે કરે કે પથ્થરની ગાય દૂધ આપે તો પછી પ્રતિમા કેવી રીતે ફળ આપે? એટલે બાળ જીવને આ ગળે ઉતરી જાય તરત જ. અને ક્ષયોપશ્ચમી હોય, જે જૈન ધર્મી હોય કે જૈન ધર્મના વિરોધી હોય, એ માર્ગ પ્રવર્તાવે છે એ પોતે ક્ષયોપશ્ચમી હોય. એ ક્ષયોપશ્ચમ આ રસ્તે વાપરે પછી. એટલે ઘણા બધા જીવોને પકડાઈ જાય. અને પછી કુળ ધર્મમાં જે સંપ્રદાય ચાલતો હોય એ સંપ્રદાય અમારો. કુપોદ લખ્યું છે જે કુળમાં એ જન્મે એ એનો ધર્મ. તો ગુરુજી કોણ? એને કુળગુરુ હોય એ. પણ આત્માર્થી હોય એ બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. આત્માર્થી પોતે વિચાર કરે કે ભલે 7 પેઢીનો ધર્મ રહ્યો. પ્રભુજી કે અમારે 7 પેઢીનો ધર્મ બાપદાદાને છોડી દીધો. આવું તો ક્વચિત જ બને અને એ જૈન સાધુ થઈને પાછું. પણ એ બહુ મજબૂત દાખલો છે આ કાળમાં. ત્યાં પ્રતિમા પ્રતિપક્ષ સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. એટલે પૂજાનો અતિરેક થઈ ગયો હતો. ફૂલના ઢગલા શૃંગારયુક્ત ધર્મ જેવું થઈ ગયું હતું. એ ખોટું હતું. પણ નિમિત્ત દાખલ ફૂલ મૂકે એકાદ અને પ્રતિમા રાખે તો એ નિમિત્તનું ઉત્કૃષ્ટ કારણ ગોપાલદેવ સમજાવ્યું છે બધું. પ્રતિમા સિદ્ધિ નાની વયે ધર્મનો ઉદ્ધાર કરવો હતો. ત્યાં બધા કેટલા આવા બધા સ્પીડ બ્રેકર ઓબ્સ્ટેકલ અંતરાય આવે છે. એ ગોપાલદેવ બધી વાત કરી કે સમજાવવા કેમ લોકોને. એટલે એમ થાય આ તો મતાંતરમાં માને પછી એવું થઈ જાય. એટલે કેટલું સાલું કાંઈથી કામ લેવું પડે. લાખો ગમે લોકો મૂળ માર્ગથી દૂર ફંટાઈ ગયા છે એને આ તરફ વાળવા ગોપાલદેવ કે એટલે કેટલી મહેનત કરવી પડે. લખે છે પાછું 708માં લખ્યું છે, 755માં લખ્યું છે, 398માં લખ્યું છે. કોક કરે તો સારું કે કોણ કરે? એટલે લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય જ કે. પછી પાછું લખે છે બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી કે અમે કરીએ તો થાય પણ અમારે કે બાહ્યથી ગૃહશ્વાસ છે. એટલે લોકો તરત જ વ્યવસ્થિત રીતે મુદ્દો મળી જાય ને કે બધી વાત બરાબર પણ આ તો ગૃહસ્થ છે. એટલે પારકા છોકરા જતી કરવા છે કે તમારા છોકરાને દીક્ષા આપો અને હું સંસારમાં રહે છે એવું થાય ને. લોકો માને કેમ? એ તો અશેરો જ છે. પ્રભુજી ઓળખી ગયા સાધુ થઈને. ત્યાં પ્રતિમા પ્રતિપક્ષ સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. ધ્યાનનું કાર્ય સ્વરૂપનું કારણ એવી જૈન પ્રતિમા પ્રતિ લાખો દ્રષ્ટિ વિમુખ થયા અને વિતરાગ શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયા. પોતાની બુદ્ધિએ અર્થ કરે આગમના, એટલે સુધારા કરે, વધારા કરે, કુધારા કરે, ઘટાડા કરે, એટલે આખા નવા આગમ તરીકે બહાર આવ્યા.
એ પછી 32 હોય કે 45 હોય, તો પાછળથી નવો પક્ષ આવ્યો એક, એ કે જે આ 45 ખોટા જ છે, પંચપરમાગમ સાચા, એટલામાં લખે જ કુપાલ દેવું. કેટલાક તો સમૂળગા ખંડાયા, બધા જ 45 ખોટા છે આ. પણ આ કુપાલદેવે બહુ વ્યવસ્થિત ખુલાસો કરેલો છે 807માં. એટલે આપણે હવે વાંચીએ અમુક વસ્તુ તો આપણી રુચિને અમુક સિદ્ધાંત જ્ઞાન ગમી જાય, ત્યાગ ઉત્કૃષ્ટ હોય, વૈરાગ્ય હોય, એટલે આપણી બુદ્ધિમાં બેસી જાય. એટલે કાં તો આપણે શુષ્ક જ્ઞાની થઈ જાય અને કાં ક્રિયા જડ થઈ જાય. એટલે કુપાલદેવે 807માં લખ્યું છે કે પાના નંબર 612 ઉપર કે શરીર આદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબર વૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઈ શકે. સંગણ નબળા છે, આ પડતો કાળ છે. શેવટું સેવાર્થ, સેવાની અપેક્ષા રાખે. વજ્રવૃષભ નારાયણ સંગણ કેમ હોય? એ એકદમ આગળ પડતું, કેવળ જ્ઞાનને બધા સાધનો જોઈએ, એમાં એક સાધન આ છે, વજ્રવૃષભ નારાયણ સંગણ. એટલે આ કાળમાં કેવળ જ્ઞાન કેમ નથી? તો એનો જવાબ એ છે કે આ કાળમાં વજ્રવૃષભ નારાયણ સંગણ ન હોય, અને વજ્રવૃષભ નારાયણ સંગણ હોય તો કેવળ જ્ઞાન થાય. ધારસીભાઈ કે કુપાલ તો કે લિમત લખો ધારસીભાઈને કે કેવળ જ્ઞાન ઉપર. તો કે હું શું લખું? તો કે તમે તો બહુ વાંચ્યું છે, લખો. પછી લખ્યું કે થાય, બધું થઈ શકે, પણ આ કાળમાં વજ્રવૃષભ નારાયણ સંગણ ન હોય એટલે ન થાય. પછી તો ઘણો વખત વીતી ગયો. પછી કુપાલદેવ સોમચંદ માસુખરામને કહે છે, પગ દાબ, જોરથી દાબ, ઉપર ચડીને દાબ. ડરે છે સોમચંદ માસુખરામ, આ કાળની જ વાત. તો કે ડર નહીં, સોમાં આ વજ્રવૃષભ નારાયણ સંગણ છે. ધારસીભાઈને ખબર પડી. પછી તો ધારસીભાઈ કર્મગ્રંથ કે મેં ફરી વાર વાંચ્યો, ધારસીભાઈ કહે છે, પછી ખબર પડી કે સંગણ બદલાવી શકે યોગી પુરુષ. સર્કસના ખેલાડી પહેલવાન શરીર બદલાવે, મસલ કેટલા ડેવલપ કરે, કસરત કરીને આટલા જાડા સ્નાયુ કરી નાખે. તો જ્ઞાની કેમ ન કરી શકે આત્મા માટે? એને પહેલાંય કુપાલદેવે છગનનાથજીને કહેલું વઢવણમાં કે આ ત્રાંબાની ક્રાયા છે, તારે ડરવાની જરૂર નથી. કે એટલે કે જે શરીર આદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબર વૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ થઈ શકે નહીં. તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાની અર્થે પ્રવૃત્તિ છે, તો તે નિષેધ કરવા યોગ્ય નથી. એટલે વસ્ત્ર ઢાંક્યું હોય ગુહ્ય ભાગને તો એ આત્માર્થને બાધક નથી, એમ કહે છે કુપાલદેવ. આનો નિષેધ ન કરાય, કુપાલદેવ કહે છે. તેમજ વસ્ત્રનો આગ્રહ કરી દિગંબર વૃત્તિનો એકાંત નિષેધ કરી વસ્ત્ર મૂર્છાદિ કારણોથી ચારિત્ર્યમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી. પછી પરિગ્રહ થઈ જાય કે ના, આ તો હોવું જ જોઈએ, 2 કપડાં તો હોવા જ જોઈએ, ચેલપટ્ટો હોવો જ જોઈએ, ખેસ હોવો જ જોઈએ, એમે નહીં. કુપાલદેવ કે કદાગ્રહ નહીં. જેનામાં શક્તિ છે એ ભલે શ્વેતાંબર સંપ્રદાયમાં જન્મ્યો હોય અને એ નગ્ન દિગંબર તરીકે વર્તી શકે તો વાંધો નથી કંઈ. એટલે કેટલું ત્રાજવે તોડીને કુપાલદેવે બેલેન્સ અભિપ્રાય આપ્યો છે, સમતોલ, આ બાજુ નહીં ને આ બાજુ નહીં, તટસ્થ જેમ છે એમ, ન્યુટ્રલ અમ્પાયર. કહે છે અમને કોઈ ભૂરસી દક્ષિણા નથી આપી કે અમે અમુક સંપ્રદાયને પ્રભાવ ના કરીએ. નાનપણમાં સ્થાનકવાસી સંપ્રદાયના સોનૈયા ભરીને પોટલી બાંધીને મળે છે કુપાલદેવને, પોટલી મૂકીને વાત કરે છે, બેસો કુપાલદેવ કે આમ પોટલી મૂકી, હા તમે અમારો માર્ગ દીપાવો. આ કુપાલદેવ કે હા જરૂર દીપાવીશ, વિતરાગનો માર્ગ. પછી કહે છે પણ તમે અમારા સંપ્રદાયની વાત છે ને એ જ સાચી છે એમ કહેવાનું, તમને ગાદીપતિ બનાવીએ. કુપાલદેવ કે પોટલી લઈ લો પાછી, અમે જે સાચું હશે એ જ કહેશું. તમારો સંપ્રદાય દીપાવીએ અને બીજાનો દીપાવીએ, અમે સાચું હશે એ જ કહેશું. એના પિતાને કહેતો મુંબઈથી એ જમાનામાં તાવની ગોળી લાવેલા, બાટલી. વવાણિયા ગામડામાં અત્યારે શું મળે, તાવ આવે અડધી રાત્રે 2 વાગે ક્યાં જાય? એટલે રવજી બાપા એમાંથી એકાદ ગોળી આપે ઓળખીતાને, એમ કરતાં કરતાં થોડીક જ રહી આવે. એટલે કુપાલદેવ દેશમાં ગયા ને વવાણિયા, રવજી બાપા કહે છે કે હવે તારે કહી દેવું કોઈ ગોળી લેવા આવે તો કે ખલાસ થઈ ગઈ છે. કુપાલદેવ બાટલી આપી રવજીભાઈને, આ તમે જાણો ને તમારી બાટલી જાણે કે અમે ખોટું નથી બોલવાના. ઘરના પિતા સાથે આવું વર્તન હોય, સંપ્રદાય દીપાવે તો શતાવધાન અવધાનનો પ્રયોગ કરે
4-4 ટિકિટ રાખે તો એ કેટલા પૈસા થઈ જાય એ જમાનામાં? જ્યારે 10 રૂપિયાનો પગાર હતો આખા મહિનાનો, ખાલી 6 મહિનામાં એક જ શો કરે તોય જાઓ જલે બંગલા બાંધે, ઉભરાતા હતા લોકો. શતાવધાનમાં કાવસજી ફેમસ હોલમાં લોકો ગેલેરીમાં ટીંગાતા હતા, એટલા લોકો હતા. અત્યારે છે આખો હોલ એમને એમ મેટ્રો ટોકીઝની સામે. એટલે વસ્ત્રનો આગ્રહ કરી દિગંબર વૃત્તિનો એકાંત નિષેધ કરી વસ્ત્ર મૂર્છાદી કારણોથી ચારિત્ર્યમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી કે ના આ કરવું જ જોઈએ. એટલે પછી ધાબળો ને શાલ ને ચેલપટ્ટો ને કપડાં એમ નહીં કે સંગેણ છે તો પરિગ્રહ સંજ્ઞા નહીં કરતા, પાછા સેવતા નહીં. પુસ્તક જૈનના આગમ વધારે રાખ્યું હોય પુસ્તક જે વાંચતું નથી તોય પરિગ્રહ કીધો છે. દિગંબરને શ્વેતાંબરપણું દેશકાળ અધિકારી યોગે ઉપકારનો હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્યું છે તેમ પ્રવર્તા આત્માર્થ જ છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે એ તો ખરો આત્માથી થાય, માથે આત્મજ્ઞાનના વચન હોય તો ખબર પડે. એ તો જ્યાં જ્યાં જે યોગ્ય છે એના અર્થ એવી રીતે કરે. પછી દ્રવ્ય દેશ કાળ ભાવ બધા બોલતા આવડી ગયું હોય ને એ તો દ્રવ્ય દેશ કાળ આદિ પ્રમાણે એમ. હવે 5મો આરો છે ને એટલે એમ રાત્રે ખવાય, પ્રકાશ તો છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ન વપરાય ગાથા. આવો દાખલો બનેલો છે. જૈન સાધુ પહેલાં તો એની માતાએ દીક્ષા લઈ લીધી અને કોમ કઈ ગાય, બારોટની કોમ. પિતા નથી એને, નાનો છોકરો ક્યાં લઈ જાય? હારે અપાશ્રમમાં લઈ ગયા કે એક ચેલી તો વધે છે ને સંપ્રદાય. હવે આ ચેલો 7 વર્ષનો અને ભણાવે કોણ અપાશ્રમમાં? મગન પપ્પા માસ્તર હતા એટલે કે હું જાઉં મફતમાં કે મને ભણાવો. કે બારોટનો છોકરો દયા ભાવે કે એકડો બગડો મગન પપ્પા માસ્તર હતી, એ તો બારખડી એ તો બધું ભણાવ્યું. અરે ધર્મનું ભણાવે, નવકાર મંત્ર ને એવું બધું, ઈરિયાપતિ કે એવું બધું. બારોટનો છોકરો ફટાફટ બધું પકડી લે. પછી તો જુવાન થઈ ગયો ને બધા આગમ બાગમ વાંચે ને પછી એણે દીક્ષા લીધી. એટલે એમાંય ઉભરાય બધા લોકો સાંભળવા માટે. વર્ષો પછીની વાત છે આ બનેલી. મોટું એક ફંક્શન હતું ધામણમાં. મગન બાપા 5 વર્ષ ધામણ શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં વાંચતા હતા. ત્યાં મોટું ફંક્શન હતું એટલે બધાને બોલાવેલા. તો આ મહારાજે આવેલા દૂરથી. અને મગન બાપા જવાનું હોય ને એટલે મગન બાપા ક્યાંક જતા હતા, દૂરથી આવે તે ગાડું આવતું હતું એટલે ધૂળ ઉડે ત્યારે આવા રસ્તા હતો ને એટલે મગન બાપા ઊભા રહી ગયા કે ગાડું જાય પછી હું જાઉં. ત્યાં તો ગાડીમાં બધી જુવાન બૈરાઓ બેઠી હતી, અરે આ સાધુ બેઠા હતા. એટલે મગન બાપાને જોયા આ તો શિક્ષા ગુરુ ને એટલે તરત જમ્પ માર્યો ને મગન બાપાને પગે લાગે છે કે એનો વ્યવહાર વિનય હતો કે મને ભૂલ્યો નહોતો કે હું મેં એને ભણાવેલો કક્કો બારખડી એટલે નમસ્કાર કહે છે. મગન બાપા મારો હક હતો મેં એને ભણાવ્યો છે એટલે કહે છે કે તમે બધા બૈરાઓ સાથે બેઠા છે ગાડામાં? તો કહે છે જ્યાં જ્યાં જે યોગ્ય છે કે તેરી જૂતી તેરે સિર પે. એટલે આ જ્યાં જ્યાં જે યોગ્ય છે ને મગર મને હક હતો મેં એને કહ્યું જૈન સાધુ હતા તોય મેં ભણાવેલો કે તમારા જુવાન બૈરાઓ સાથે બેસાય? તો કે અંતર ઘણું લાંબુ હતું એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે કે એટલે આવું થઈ જાય. પછી જ્યાં જ્યાં જે યોગ્ય છે એ તો જ્ઞાનીને ખરો આત્માર્થી નક્કી કરે. દિગંબર અને શ્વેતાંબરપણું દેશકાળ અધિકારી યોગે ઉપકારનો હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્યું છે તેમ પ્રવર્તનમાં આત્માર્થ જ છે. હવે મૂળ વાત આ મોક્ષ માર્ગ પ્રકાશમાં પંડિત ટોડરમલજીએ રચેલો છે અને કુપાલદેવ બધાને વાંચવાનું કહેતા. બધી મિથ્યા માન્યતા વહી જાય દેવ દેવીની ને એવી બધી કડક વાત લખી છે બધી. અત્યારે જે જૈન ધર્મમાં જે બધું ચાલે છે બીજા સંપ્રદાયને તો ઉડાવી જ દીધા સાવ, જૈનેતરને તો. ઇસ્લામ ખ્રિસ્તીની તો વાત કરી, પછી જૈનેતર ધર્મ છે બધા વૈષ્ણવનો એ બધાને ઉડાવી દીધા. સાથે જૈનને પણ આ બધા દેરાસર કે દૂરથી જોઈએ. આ ક્રિશ્ચનનું છે, વૈષ્ણવનું મંદિર છે કે જૈનનું વિતરાગનું દેરાસર છે ખબર કેમ પડે કે? અને દેવી દેવીની બધી કડક વાત લખી છે બધી સાબિતી સાથે. હા પ્રશ્ન પૂછે કે દેવને પૂજાય કે નહીં, દેવીને પૂજાય કે નહીં, કેમ ન પૂજાય વ્યવસ્થિત રીતે. એટલે કુપાલ બધાને મિથ્યા તો કાઢવા માટે વાંચવાનું કહેતા. સાથે શ્વેતાંબરના 45 આગમને ઉડાવી દીધા છે એમાં. એટલે કુપાલદેવ કે એટલે પ્રભુથી તો વાંચી લીધું, કુપાલદેવની આજ્ઞા હતી. એટલે દેવકીર્ણ મહારાજને એમ થયું કે કુપાલદેવે વાંચવાનું કીધું છે અને આમાં તો 45 આગમ, હું તો આ જ સંપ્રદાયનો સાધુ છું કે. એટલે વિક્ષેપ થયો. એટલે પ્રભુજીને કહે છે કે કુપાલદેવ આપણને આવું વાંચવાનું કીધું છે. પ્રભુજી પત્ર લખે છે, કુપાલદેવ જવાબ આપે છે આ પત્ર
કે મોક્ષ માર્ગ પ્રકાશમાં વર્તમાન જીન આગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે તે નિષેધ કર્તવ્ય નથી. એટલે કૃપાળુદેવને 45 આગમ માન્ય છે શ્વેતાંબરના. એટલે હું કૃપાળુદેવને માનું છું તો મારે માન્ય કરવા જ પડે. સાથે કૃપાળુદેવે સમયસાર, નિયમસાર, પ્રવચનસાર એમાંથી ઘણી બધી વાત લીધી છે. સૌભાગભાઈના સમાધિ માટે બનારસી દાસજીના સમયસાર નાટકના બધા દોહા લખ્યા છે છેલ્લા દિવસોમાં. તો શ્વેતાંબરના 45 આગમ સાચા છે એટલે કે દિગંબરના ખોટા નથી ઠરતા, અને દિગંબરના પંચપરમાગમ સાચા છે એટલે કે શ્વેતાંબરના 45 આગમે ખોટા નથી ઠરતા. આગમ સાચા એટલે વેદાંત કંઈ ખોટું નથી સાવ, અને વેદાંત સાચું છે તો કંઈ ઉત્તરાધીન સૂત્ર ખોટું છે એમ નહીં કાંઈ. એ કેમાંથી કેટલું લેવું એ જ્ઞાની નક્કી કરે. એટલે આપણે પકડાઈ જાય અમુક મત કે આ સાચું છે એટલે ઓલું ખોટું છે. તો શંકરાચાર્ય ભગવાન મહાવીરને માને જ નહીં, નવકાર મંત્ર આવડે જ નહીં, કટ્ટર વિરોધી હતો. કેમ? જૈનમાં તો તીર્થંકર જગત કરતાને માનતા જ નથી. જૈન દર્શન એ માને એકેશ્વરવાદી. તો એને વૈરાગને ત્યાગની વાત છે બહુ ઉત્કૃષ્ટ છે, કૃપાળુદેવ વખાણી છે. કૃપાળુદેવ મણિરત્ન માળા વાંચવાનું કહેતા બધાને, મોહ મુદગર વાંચવાનું કહેતા શંકરાચાર્યને. અરે દાસબોધ મોકલેલો પ્રભુશ્રીને. એટલે દાસબોધ છે ને સ્વામી રામદાસનો, શિવાજીના ગુરુ રામદાસનો બોધ. એમાં સાધકના, મુમુક્ષુના, શિષ્યના લક્ષણ કેવા હોય એ બધી વાત છે. એટલે પ્રભુશ્રીને કૃપાળુદેવ મોકલ્યો કે આવા શિષ્ય હોવા જોઈએ. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે તોય કૃપાળુદેવ મોકલ્યો કે આવી લાયકાત આવે પછી ગુરુજીની કૃપા થાય. ત્યાં સુધી કૃપાળુદેવ એમ લખતા મુનિપથ અભ્યાસરી છે લલ્લુજી, એટલે તમે સાધુ થવાની પ્રેક્ટિસ કરો છો એમ. ધીરે પ્રભુશ્રી જો તહતથી જે મોકલે એ બધું. એમાં શરૂઆતમાં ગણપતિની પ્રાર્થના છે, સ્તુતિ. દેવકી મહારાજને થયો આ દેવદેવીની પૂજા કરે. એમાં જૈન સાધુને, જૈન દર્શનના સાધુ જે હોય ને પુરુષ સાધુ, એને શાસક દેવદેવીની મૂર્તિ કે પ્રતિમા ત્યાંય ઉતરાય નહીં એમ લખ્યું છે. બ્રહ્મચર્ય 9 વાળનો ભંગ થાય. અને સાધ્વી ઉતરે એ ઉપાસનામાં પુરુષ દેવના ફોટા હોય, ન ઉતરાય. લખ્યું છે તિર્યંચણી એટલે પશુ, બકરી, ગાય, ઘેંટી, કૂતરી અથવા દેવી, કોઈ પણ દેવી હોય પછી, અથવા સાચી જીવતી માણસ સાધુ માટે, અને સાધ્વી માટે એ રીતે પુરુષ ને તિર્યન, કૂતરો, કૂકડો, સિંહ. ભંગ કરે 9 વાળનો, ઉતરવાની મનાઈ છે ત્યાં. વિતરાગ દર્શન છે. આ દેવ હોય તોય જૈન સાધુ ન ઉતરી શકે, કે જૈન સાધ્વી ન ઉતરી શકે. તો ગણપતિની પૂજા હોય તો પહેલાં જ પાને ગણપતિની આરતી, એમાં બધું. એટલે કૃપાળુદેવ મોકલ્યો. દેવકી મહારાજ પ્રભુશ્રી, કે પ્રભુશ્રી કૃપાળુદેવ લે. એટલે કૃપાળુદેવ આમાં જવાબ લખ્યો છે કે શરૂઆતમાં ગણપતિ આદિની સ્તુતિ છે એ વાંચવા અમે નથી મોકલ્યું કાંઈ. અમે તો શિષ્યના લક્ષણ કેવા હોય એના માટે મોકલ્યું છે. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે નક્કી કોણ કરે? કાં આજ્ઞામાં હોય એ ખબર પડે, પ્રભુશ્રીને ખબર હોય કે મને મોકલ્યું છે એટલે મારે આમાંથી ક્યાંક કામનું આવવું જ જોઈએ. એ તો કૃપાળુદેવ મોકલે જ નહીં ને. સૌભાગભાઈને કૃપાળુદેવ લખ્યું છે, ડુંગરસિંહ ગોશલે આવા બધા વિકલ્પ કરે કે આ તો ફલાણાનું લખેલું છે. કૃપાળુદેવ કે અમે જ્યારે મોકલીએ, અત્યારે અમારી આગળ ટાઈમ નથી બહુ રચના કરવાનો, અમારો ઉદય એવો છે, પણ અમે કોઈ પદ કે કાવ્યની કડી મોકલીએ એટલે અમે જ લખ્યું છે એમ માનજો તમે. એટલે કૃપાળુદેવ મંજૂરી કરી છે મણિરત્ન માળા. એટલે મારે તો એમ જ સમજ કે આત્મસિદ્ધિ કૃપાળુદેવે લખી છે, અને મણિરત્ન માળા કૃપાળુદેવે જ લખી છે, એમ સ્વીકારવી જ પડે. ના, એ શંકરાચાર્ય હું નહીં સ્વીકારું. એટલે એ સ્વચ્છંદ કરે છે, એને આત્માર્થ હાથમાં ન આવે. પ્રભુશ્રી તો તહતથી, અંબાલાલભાઈ તહતથી જે કે, એટલે કે જે મોક્ષ માર્ગ પ્રકાશમાં વર્તમાન જીનાગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે તે નિષેધ કર્તવ્ય નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહના સ્નાન છે, અમુક વાત એવી છે કે ત્યાં શંકા પડે એવી વાત છે, પણ સત્પુરુષની દ્રષ્ટિએ જોતાં તેનું નિરાકરણ થાય છે. એટલે આપણે એકાંત પકડી લઈએ. વાત આવે શાસ્ત્રમાં કે સમોવસણમાં વાઘ ને બકરી સાથે બેઠા હોય અને તીર્થંકરની હાજરીમાં હિંસા થાય જ નહીં 17 કિલોમીટર. હમણાં એક ભાઈએ 2 કલાક પહેલાં જ ફોન કરીને પ્રશ્ન પૂછેલો મને બેંગ્લોરથી કે આવું હોય આમ તેમ. તો ભગવાન મહાવીરને ચંડકોશો કરડવા ગયો ત્યારે તો હિંસા નહોતી. એટલે કઈ અપેક્ષાએ કહ્યું એ ન સમજાય એટલે ગડબડ થઈ જાય. પછી એના કરતાં આગળ કેવળ જ્ઞાન થઈ ગયું ભગવાન મહાવીરને. પશુ તો હિંસા ન કરે, માણસ કરે. તેજો લેશે છોડે મારી નાખવા માટે ગોશાળા. આ અનેકાંત વાત છે વિતરાગનો, તો જ્ઞાની નક્કી કરે.
એટલે તીર્થંકરની શક્તિનો પ્રભાવ બતાવવા માટે અમુક વાત કરી હોય બાળજીઓને કે અહિંસાનો પ્રભાવ, ક્ષમાનો પ્રભાવ એટલો બધો હોય કે ત્યાં હિંસા ન હોય, તો એ ખોટું ન હોય. એવું બને પણ જ્યારે જ્ઞાની બોધ આપતા હોય, તીર્થંકર બોધ આપતા હોય તો ખરેખર બકરીને સિંહ બેઠા હોય પાછા, એ ખોટું નથી કાંઈ. ગોપાલદેવ ઈડર હતા, મુનિઓને બોધ આપતા તો વાઘ આવતો જ તો ને. ગોપાલદેવ પોતે જ કહેલું, મુનિ અવારનવાર અહીં વાઘ આવે છે, તમારે ભયનું કારણ નથી. આવ્યો પ્રભુજીને તો કહેલું ભયનું કારણ નથી, એટલે પ્રભુજી જોયે જ નહીં ને વાઘ સામું. બીજા મુનિને આમ થતું પણ ઉઠાય કેમ? તો વયો ગયો ને. 3 વાર સાબિતી સાથે આ વાત બનેલી છે. તો બને એટલે ન થાય એમ નહીં, પણ એનો અર્થ એમ નહીં પાછો કે ક્યાં થાય. હવે ગોપાલદેવ આવતા જ બહાર ગયેલા, ઠપ કરે છે અંદરથી. રવજી બાપા ખોલે છે. ગોપાલદેવ કાકા કહેતા પિતાને, મનસુખભાઈને. ગોપાલદેવ બહારથી આવે છે, રવજી બાપા અંદર ઠપ કર્યું એટલે ખોલવા આવ્યા. કાકા દૂર રહેજો કે ત્યાં નાક છે. ગોપાલદેવને બહારથી દેખાય જ નાક, રવજી બાપાને નહોતો દેખાણો, તો દૂર ત્યાં હતો એટલે વયો ગયો. પછી ખોલ્યું અંદરથી, કમાડ પછી ખોલજો કે કાકા ત્યાં નાક છે. એટલે એવું થાય તો હિંસા ન થાય. ગોપાલદેવ હોય તો હિંસા ન થવી જોઈએ ને. એમ ત્યાં સાવચેત તો રહેવું જ, જ્યાં જે યોગ્ય છે. એટલે બધું શક્ય છે. એટલે કેમાંથી શું પકડવું એ જ્ઞાની નક્કી કરે. વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહના સ્નાન છે, પણ સત્પુરુષની દ્રષ્ટિ જોતાં તેનું પણ નિરાકરણ થાય છે. એટલે પરંપરા આમનાથી 10 બોલ વિચ્છેદ ગયા છે, એમ લખી નાખ્યું 10 બોલ વિચ્છેદ. એટલે આ કાળમાં મન પ્રયોગ જ્ઞાન ન હોય, આ કાળમાં ક્ષાયિક સંકિત ન હોય. ખૂબ બધું કે ક્ષાયિક સંકિત ન હોય પણ અશરીરી ભાવ હોય કે નહીં, ભાવ નહીં સિદ્ધપણું એમ નથી, તો અમે જ નથી. 411માં લખ્યું. તો પછી અશરીરી ભાવ પણ એ સ્થિતિ છે, તો ભાવને સિદ્ધપણું છે. પણ દાખલો આપો કે ન હોય તો શ્રેણિક કયા કાળમાં થઈ ગયા? કે ક્ષાયિક સંકિત હતું કે નહીં? તો શ્રેણિક અત્યારે નરકમાં છે, આગમમાં લખ્યું જ પાછું ઠાણંગ સૂત્રમાં. એટલે એકાંત પકડાય નહીં કહે, પરંપરા આમ નથી. એટલે ગુરુ શિષ્યને કહે, શિષ્ય એના શિષ્યને કહે. એ રીતે 10 બોલ વિચ્છેદ બરોબર છે કે વ્યક્તિગત ધોરણે થઈ શકે. એવો કંઈ પૂર્વના સંસ્કારી આરાધક હોય લઈને આવે. ગોમટસાર વચનામૃત જેવડો ગ્રંથ છે, જીવકાંડ ને કર્મકાંડ, 2 વોલ્યુમ છે આવા. બંને વોલ્યુમ આવડા મોટા. એમાં 648મો શ્લોક છે જીવકાંડમાં. એમાં લખ્યું છે કે સંકિતનું બી તીર્થંકર શ્રુત કેવળી કે કેવળ જ્ઞાનના ચરણ કમળમાં રોપાઈ જાય. એની પૂર્ણાહુતિ એટલે નિષ્ઠાપન 4 ગતિમાં થાય. નારકી નહીં થાય ક્ષાયિક સંકિત, ઘોડા નહીં થાય, અને માણસને તો થાય જ ને. દેવ નહીં થાય. પંચકલ્યાણક હોય ને, દેવો અહોભાવથી ઉજવે. પૂર્ણ હોય એટલે દેવલોકમાં ગયા હોય. પછી ઘણું બધું પૂર્ણ હોય, ધર્મ આરાધન કર્યું હોય, અને કલ્યાણક તીર્થંકરને ઉજવતા હોય, અહોભાવ આવે. એને સંયમ નથી એટલે ચમત્કાર કરે કે નાચે કૂદે કે કાંઈ પણ કરે, અને અનંત કર્મોની ભેખડ તૂટી સંકિત થાય, ક્ષયિક સંકિત થાય દેવને. શાસ્ત્રમાં છે. એટલે તિર્યંત નહીં થાય, નારકી નહીં થાય. નારકીને અવધિજ્ઞાની હોય, ભવ પ્રત્યે અવધિજ્ઞાન. બધા નારકીને અવધિજ્ઞાન હોય. ભવ પ્રત્યે અવધિજ્ઞાન કહેવાય. એટલે છે કુ અવધિજ્ઞાન, મિથ્યા તો સંકિત સાથે નહીં. પછી આ ખબર પડે કે મેં આવા ગુના કરેલા પૂર્વના સંસ્કાર લીધે, અને સંકિત થઈ જાય, પ્રાયશ્ચિત થાય. તો નારકી નહીં. એટલે આ ગોમટસર સિદ્ધાંતના ગ્રંથમાં લખેલું છે 800 વર્ષ પહેલાં. કે ગોપાલદેવ નથી લખ્યું કે ક્ષાયિક સંકિત એટલે નિષ્ઠા પણ 4 ગતિમાં થઈ શકે. બ્રહ્મચારી લખે છે જાતિસ્મરણ જ્ઞાનમાં, કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર થયા. સામગ્રી લઈને આવ્યા છે. એને ગુરુની જરૂર નથી. મહાવીર સ્વામીના ગુરુ કોણ હતા છેલ્લા ભાવે? કોઈ નહીં. તો ગોપાલદેવના ગુરુ કોણ હતા? કોઈ નહીં. એ ગુરુ આરાધના કરીને આવેલા ગુરુ પાસે. એટલે સંકિતનું બી રોપાઈ ગયેલું ભગવાન મહાવીર સ્વામી પાસે. 450માં લખે છે અજ્ઞાન યોગીપણું આ દેહ ધર્યો ત્યારથી નથી. એટલે સંકિત લઈને આવ્યા છે. સંવત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ. આ ક્ષાયિક સંકિતની વાત છે. આ જે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, મહાવત 30 ગુરુવાર સંવત 1947, 201માં પત્રમાં લખ્યું છે. બધું લખેલું છે. એટલે જૈન આગમની રીતે પણ ગોપાલદેવ પૂર્ણ પુરુષ હતા એ સાબિત થાય. પણ કદાગ્ર હોય સંપ્રદાયના તો ઓળખાણ થાય નહીં. કંઈ ખુલ્લું રાખવું પડે, આંખ અને મગજ બે. આ તો ગોમટસાર ગ્રંથ. આ તો નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી 800 વર્ષ પહેલાં લખ્યો છે. ગોપાલદેવ તો હમણાં થઈ ગયા. શાસ્ત્રમાં છે શ્વેતાંબરામ નામે મુનિ સુરત ભગવાન ભરૂચ ક્ષેત્રે ઘોડાને બોધ આપવા ગયા. અને ગણધર પછી આ બાજુ કેમ જાઓ છો? આપણે તો આમ વિહાર કરવાનો છે.
તો કે ના, 11 કિલોમીટર ચાલીને કે મારે ઘોડાને બોધ કરવાનો છે, અશ્વાવ બોધ, સમડી તીર્થ, બધું ઘણું બધું છે શાસ્ત્રમાં. આપણો અભ્યાસ કેટલો હોય, એટલે ક્યાંક વાંચી લીધું હોય કે આ 10 બોલ વિચ્છેદ એટલે 10 બોલ વિચ્છેદ એ કુપોદમાં લાગુ પડે. એટલે કહે છે સત્પુરુષની દ્રષ્ટિએ એ સમજવું પડે. એકાંત છે જ નહીં કાંઈ, એકાંત એક જ છે કે રાગ દ્વેષ જાય તો મોક્ષ થાય, આ એકાંત છે, આ સમ્યક એકાંત કહેવાય. બાકી બધું અનેકાંત વાત છે. સ્ત્રીને મોક્ષ થાય જ નહીં, એકાંત નથી. મલિનાથ ભગવાન થઈ ગયું તો હવે અમે શું કરીએ? 15 ભેદે સિદ્ધ, શ્વેતાંબરામને માન્ય છે, કુપોલદોને માન્ય છે, 15 ભેદે સિદ્ધ. રાગદ્વેષ વાય ગયા તો થઈ ગયું. તો મરુ માતા તો પહેલો જીવ છે આ કાળનો, એની વાત જ ન હોય પછી અમુક આમને એમાં, કેમ કે સ્ત્રી હતા ને એટલે આખી વાત જ ઉડાડી દીધી. એટલે ઋષિનાથ ભગવાનની વાત બહુ હોય પણ એને માતા કોણ એની વાત જ ન હોય, પછી આવું થઈ જાય. પછી બાહુબલીની ભરપૂર પાનાના પાના ભેર્યા હોય, ભરત ચક્રની વાત જ ન હોય. કેમ? ગૃહસ્થમાં જ્ઞાન થયું ને હરિસા ભુવનમાં, ગૃહસ્થને જ્ઞાન થાય જ નહીં એક દોરો હોય ત્યાં સુધી, એટલે ભરત ચક્રવર્તીની વાત જ ન આવે. બાહુબલીના ઘણા બધા મંદિરો હોય, ભરત ચક્રનું નામ જ ન હોય ક્યાંય, આવું થઈ જાય પછી. અને શ્વેતાંબરામને એવું થાય પાછું, મોટા મોટા મંદિર હોય ને એટલે ભરત ચક્રવર્તીની તો મૂર્તિ હોય, સામે બાહુબલીની મૂર્તિને કપડાં પહેરાવડાવે પાછા, એટલે એવું થાય પછી. એટલે શું કરે છે? પોતાનો સંપ્રદાય પોષે જીવ, ધર્મમાં પણ. અને જીવ તો દાખલો બનેલો રાજપરના દેરાસરમાં અમદાવાદમાં, કુપોલદેવ સાથે બધા મુનિઓ હોય છે. કુપોલદેવ એક મૂર્તિ ઉપાડી સિદ્ધ ભગવાનની અને અવગાહનાની થોડીક વાત કરી. પછી કહે આત્મા આવો, એટલે દેવકંજ મહારાજ આગળ હતા. દેવકંજ મહારાજ તો શાસ્ત્રનો અભ્યાસ છે, એટલે સિદ્ધ ભગવાન શુદ્ધ આત્મા છે એની વાત કરે છે એમ. થત પ્રભુશ્રી પાછળ એટલે દોડ્યા, બાપજી મને બતાવો આત્મા ક્યાં છે. એટલે ત્યાં આત્મા બતાવે છે પ્રભુશ્રીને. એટલી તિતિક્ષા હતી કે હું આત્મા જોઈ લઉં. એટલે કુપોલદેવ કહે છે સ્મિતથી, મુનિ તમે આગળ ઉપર જોશો. પછી બહાર નીકળે ને કહે છે એ શ્વેતાંબરામને એનું રાજપરનો દેરાસર છે, બધી મૂર્તિ પાર્થનાથ ભગવાનની ને બીજા તીર્થંકર, કે શ્વેતાંબરે કપડાં મંજૂર રાખ્યા, શ્વેતાંબર સફેદ કપડાં, એટલે ભગવાનને આંગી મુગટ ફૂલના ઢગલા એવું બધું કરે છે. દિગંબરે વસ્ત્રની ના પડી એટલે ભગવાનને નગ્ન રાખ્યા. બંને પોતપોતાના ખ્યાલ છે સંપ્રદાયના. એટલે આંગી મુગટ અને કપડાં એ પણ એક આમનાઈનો ખ્યાલ છે, અને નગ્ન મૂર્તિ રાખવી એ પણ બીજી આમનાઈનો ખ્યાલ છે. મૂળમાં વાત તો કશું ઓર રહી ઉન સાધન છે, મૂળ ધર્મ તો કંઈક બીજે જ છે. કયો? રાગદ્વેષ જાય તો જ્ઞાન થાય, એ આ મૂળ વાત છે. રાજપરના દેરાસમાં કુપોલ બહાર આવીને કહ્યું, અંદર ન બોલ્યા, શભાશોભનતું વર્તન. પછી પોતાના ખ્યાલ હોય એટલે બધું એ પ્રમાણે આરોપણ કરે. સોમવારે લીલો ફેટો, મંગળવારે લાલ ફેટો, પછી કેસરી ફેટો, શનિવારે. રંગ તો ઘણા છે ને, 8 કરતાંય વધારે છે. એટલે લાના પેલી ગભુજા, મેઘધનુષના 7 રંગ છે ને, લાલ, પીળો, ગુલાબી, નીળો રંગ એટલે બદલાવે, ફેટો પહેરાવે, હાર પહેરાવે. એ હાર છોડે પછી જીતે. એટલે પોતાના ખ્યાલનું અર્પણ છે. આ આગમની વાત નથી, પાછળથી આ બધું થયું છે. ફરીવાર મોક્ષ માર્ગ પ્રકાશમાં વર્તમાન જીન આગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો, તે નિષેધ કર્તવ્ય નથી. આ સવા લીટીમાં આખો માર્ગ કહી દીધો ને કુપોલદેવે. તો આપણને એમ થાય કે શું સાચું? આપણે ત્યાગ વૈરાગથી અંજાઈ જાય, કોકના ક્ષયો પછી અંજાઈ જાય, કોકના વાંચન આત્માની બધી ઊંચી ઊંચી વાત હોય સિદ્ધાંતની તો અંજાઈ જાય ઘણીવાર. બુદ્ધિજીવી ક્યાંક ફસાઈ જાય, ક્રિયાજડ બીજે ક્યાંક ફસાઈ જાય. અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? તેમાં મત આમાં લખ્યો છે સાચું, જ્યાં જ્યાં જે યોગ્ય છે આ અહીંયાથી પકડવું પડે. એટલે પછી ફસાઈ જવાનું ન થાય. તોય ફસાતો હોય તો એ જીવ તને જેમ ગમે એમ કર. પછી કેટલાક તો સમૂળગા ખંડાયા, એટલે 45 આગમને ખંડ્યા. કુપોલદેવે અફસોસ પરમાર્થ ખેદ વ્યક્ત કર્યો છે. 754માં પત્રમાં શાસક દેવીને કુપોલદેવ કહે છે આ જ વાત. એટલે આ વાંચીએ ને આપણું ફરી ફરીને, એટલે આપણો મત સંપ્રદાયનો ખ્યાલ હોય ને એ નીકળી જાય પછી. એટલે આપણે કક્કો ગુડતા હોય એ નીકળી જાય પછી. અને કુપોલદેવનું જ્ઞાન કેટલું હશે એ ધીરે 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 આપણને અહેસાસ થાય.
754 પાના નંબર 575 નીચે એક જ્ઞાત પુત્ર ભગવાન કાળની બલિહારી છે. 754મો પત્ર. આ ભારતના હિનપુણ્ય મનુષ્યને તારું સત્ય અખંડ અને પૂર્વ પર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય? હિનપુણ્ય છે, પૂર્વનો પુણ્ય જ નથી. ગુરુ ઓળખવા, ઘટ વૈરાગ્ય તે ઉપજવા પૂરિત ભાગ્ય જોઈએ. આપણે હિનપુણ્ય બધા છીએ એટલે ઓળખાય નહીં. તોય પાછું ઓળખાય નહીં એટલે એમ ફૂલ સ્ટોપ નહીં, પતાઈ ગયું નહીં એમ. પછી તેમ નહીં તો કંઈ સત્સંગથી ઓળખાય પાછા. તેમ નહીં તો કંઈ દોખરંગ થોડો માર પડે પછી આ દુનિયામાં આમ કેમ થતું હશે, પછી એ વિમાસણે જ્ઞાનીના બોધે તોય પાછા ઓળખાય. એટલે એકાંત ન જ ઓળખાય એવું નહીં. પાછું સત્સંગ બળવાન સાધન છે. એકની વાત ઘૂંટ્યા કરીએ, પ્રભુજી કહેતા ઘસઘસ કર્યા કરો એટલે પછી ખબર પડે ધીરે ધીરે. આ ભારતના હિનપુણ્ય મનુષ્યને તારું સત્ય અખંડ અને પૂર્વ પર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય? થવામાં આવા વિઘ્નો ઉત્પન્ન થયા. તારા બોધેલા શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યા. સમજાણું એટલે પોતે અર્થ કર્યા કે આ કાળમાં કંઈ ન હોય, પણ પરંપરામ નથી ન હોય. એટલે ગોપાલદેવ બરોબર અર્થઘટન કરી મોક્ષમાળામાં લખ્યું પંચમ કાળમાં મહાવીર શાસનમાં કે પરંપરામનેથી વિચ્છેદ ગયા છે 10 બોલ મંજૂર. એટલે ગુરુ ચેલાને કે ગોપાલદેવ ક્યાં ગુરુ હતા? વ્યક્તિગત ધોરણે થાય. આ સ્વયંભૂત કેવળી કહેવાય ગોપાલદેવ. કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર છે ગોપાલદેવ. એ તો એમ કેમ બોલે અમે પરમાત્મા સ્વરૂપ છે, અમે સર્વજ્ઞ છીએ, એમ કેમ બોલી શકે? ખોટું બોલે જ ને. તો સત્પુરુષ ખોટું બોલે? સમકીથી ખોટું બોલે ક્યારે? સમકીથી તો છે ગોપાલદેવ, એટલું તો આપણે બધા માનીએ છીએ. તો સમકીથી ખોટું બોલે ને આપણે સત્પુરુષ કહીએ. થવામાં આવા વિઘ્નો ઉત્પન્ન થયા. તારા બોધેલા શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યા, કેટલાક સમૂળગા ખંડ્યા. આગળ જે હમણાં વાત આવી એ જ વાત અહીંયા કરી છે ગોપાલદેવે. આ કોને વાત કરે છે ગોપાલદેવ? શાસક રક્ષક દેવીને. હમણાં આવશે. ધ્યાનનું કાર્ય સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા, તેથી કટાક્ષ દ્રષ્ટિએ લાખો ગમે લોકો વળ્યા. પ્રતિમાનું ખંડન કરે, પ્રતિમા હોય જ નહીં, લાખો ગમે. તારા પછી પરંપરાએ જે આચાર્ય થયા, કોને કહે છે? ભગવાન મહાવીરને. કે પછી જે થવા માંડ્યા તેના વચનમાં અને તારા વચનમાં પણ શંકા નાખી દીધી. એટલે ભગવાન મહાવીર બોલ્યા, પછી ગણધર, પછી બીજા, એમ ઘણું બધું સાચું ચાલ્યું આવતું હતું. એમાં પછી ભેળસેળ કરી નાખી. એકાંતેય કુટી તારું શાસન નિંદાયું. એટલે જૈનેતરને તો આનંદ આવે ને કે જૈનમાં આવું જ છે બધું. એટલે સામેવાળાની ક્યાંક નાની ભૂલ મળે એટલે વિરોધ પક્ષને બહુ આનંદ આવે ને કે તમે તો વિતરાગની વાત કરો, તમે તો નાચો કૂદો છો. શું જવાબ આપ્યા? અત્યારે કોઈ વૈષ્ણવ આવે કે મારે જૈન ધર્મ સ્વીકારો છે, અમારામાં તો શૃંગારયુક્ત ધર્મ છે, નાચ ગાન સ્વાદિષ્ટ ભોજન. એ અંજન છલાકામાં ક્યાંક નાચતા હોય ત્યારે આવે સત્રભેદી પૂજામાં, આપણે શું બતાડીએ વિતરાગનો ધર્મ? કે આવું તો અમે કરીએ છીએ, વયો જ છે ને. તો આપણે એ કરીને અંજન છલાકા ઉજવીને આપણી રીતે, દીક્ષાના વરઘોડા કાઢીને આપણી રીતે, માંસ ખમણના પાણાના ઉજવણમાં આપણી રીતે જમણવારમાં એને બોલાવીને, ઘરચોળા હીરા સોનાના ઘરેણા પહેરીને નાચકો અત્તર નાખ્યું હોય, સુલતાનની આંખ ફોડીને બનાવ્યું હોય એવું, એ કે તમારો વિતરાગ ધર્મ કયો તો આપણે શું કહીએ નહીં? કાં તો અમે આવું કરીએ જ છીએ, તમે શું વખાણ કરતા તમારા ધર્મનું? નામ વિતરાગ રાખ્યું છે ધર્મનું. આપણે પ્રભાવના કરીએ કે વિરાધના કરીએ છીએ. એટલે એવા ફંક્શનમાં જવાય નહીં નાચવા. કોયડા છે આ બધા. ગોપાલદેવને કેવું દુઃખ થતું છે. એટલે ભગવાન મહાવીરને પૂછે છે, તેના વચનમાં અને તારા વચનમાં પણ શંકા નાખી દીધી. એકાંતેય કુટી તારું શાસન નિંદાયું. આગળ કહે છે, શાસન દેવી એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું, દર્શાવી શકું, ખરા પુરુષો દર્શાવી શકે. હું નહીં તો બીજા કે બીજા કોઈક છે ગોપાલદેવ કે ગુફામાં છે અને બીજા બહાર છે, એનું પ્રયત્ન કામ આવે એવું નથી. ઘણા ત્યાગી વેરે ગયો જ્ઞાની પણ હોય, પણ એવો અતિશય ન હોય વાણીના કે બોલી શકે એમ. સર્વોત્તમ નિર્ગુણ પ્રવચનના બોધભણી વાળી આ આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવા મને સહાયતા બધા આત્મવિરાધક પંથમાં ત્યારે 150 વર્ષ પહેલાંની વાત છે આ. તો અત્યારે તો શું હોય? એટલે આપણે જેને બહારથી માનીએ છીએ ને જૈન ધર્મ કે અનુમોદન આપીએ છીએ, આ વિતરાગ માર્ગની વિરાધના થાય છે.
પ્રભાવના નહીં. સમજી લેવાનું. તારો ધર્મ છે, શાસક દેવનું ધર્મ છે ને, શાસનનું રક્ષણ કરવું પડે. શાસક રક્ષક એટલે વોચમેન છે, રખેવાળ છે શાસનના. તારો ધર્મ છે કે સમાધિને બોધિમાં સહાયતા આપવી. પછી આ કોઈને કહેવું નથી એટલે અંગત 680 લખ્યું, અંગત બહાર આવી ગયું વળી. એટલે પરમાત્મ ખેદ રજૂ કરે છે. આ લખ્યા તો એમ કે તમે દીક્ષા તો લ્યો પહેલાં પછી બોલો, તો શું કે એટલે અંગત લખ્યું. એ ઉદય પ્રયોગ, ભોગવલી કર્મ, નિકાજિત કર્મ એ ક્યારે ખબર પડે? આપણને વ્યવહાર સંકિત થાય ને પછી ભોગવલી કર્મ શું, ઉદય પ્રયોગ શું એ ખબર પડે. પુંડરીક ગંધર્વને નહોતી ખબર પડતી તો કે ભરત ચક્રવર્તી 96,000 રાણી વચ્ચે બંધન વગર જીવતા હશે, એને ભાવ કેવા હશે? ઋષભનાથ ભગવાન કહે છે તારા ભાવ અહીંયા છે એવા એના છે ત્યાં રાજ દરબારે. આ કેમ સમજાય? તો આપણે કેવી રીતે ગોપાલને ઓળખી શકીએ? એટલે માનવું જ પડે પહેલાં તો. આ 600 વર્ષના અંતરાળમાં વિતરાગ માર્ગ કે બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. એક તો થયા, બીજા એક થયા હોત, એવા 2-3 થયા હોત તો જૈન દર્શનની આવી દૂરદર્શન ન હોત. પોપટભાઈ મહોકચંદને ગોપાલદેવ અમદાવાદ ક્ષેત્રે કહેલું કે જેટલું જૈન ધર્મ નુકસાન વાણિયાઓએ કર્યું છે ને એટલું બીજા કોઈ નથી કર્યું. પાકિસ્તાનનો કયો ખાન આપણને નડ્યો પ્રાર્થના કરવામાં, વિતરાગની પ્રભાવના કરવામાં, વિતરાગ દર્શન પ્રભાવ. કોઈ આપણે મિડલ ઇસ્ટના ખાન નડ્યા છે પઠાણ? ગોપાલદેવ પોપટલાલ મહોકચંદને કહે છે અમદાવાદમાં કે અહીંયા નદીને કિનારે ભીમનાથની જગ્યામાં ઉતરેલા કે નદીને કિનારે જીવ શાંતિથી રહેવા નથી દેતા જ્ઞાનીને. જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. વિતરાગ દર્શનનું નુકસાન જેટલું વાણિયાઓએ કર્યું છે એટલું બીજા કોઈ નથી કર્યું. એટલે પોતે પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે. આ 600 વર્ષના અંતરાળમાં વિતરાગ માર્ગ બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થઈ ગયા પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહીં, એટલે વિષમતા સામે ટકી શકાયું નહીં. અને ઘણા જ્ઞાની પણ હોય તો સ્વકલ્યાણમાં વયા જાય. એવા ઇતિહાસમાં ઘણા થઈ ગયા કે મારે કાંઈ લોકોને કંઈ બતાવવું નથી. કોઈક પૂછે તો બતાવે, નહીં તો ન બતાવે. ચિદાનંદ મહારાજ થઈ ગયા એવા. અને 2 ચેલા 6 મહિનાથી એને ગોતે છે, જંગલમાં જ ફરતા, બહુ વસ્તીમાં આવતા નહીં. તો કે અમે ગુરુની શોધમાં છે, તમે મળ્યા, બોલો જલ્દી કે મારે ઉતાવળ છે. તો કે 6 મહિનાથી અમે ગોતીએ જ તમને, થોડા ખમો આપણે વાત કરીએ. તો કે શું જોઈએ છે? તો કે વિતરાગ દર્શન કે વાત કરો. તો કે રાગ દેશ છોડો એટલે મોક્ષ છે. તો કે આ તો અમને ખબર છે, વધારે વાત કરો. તો ઘણી દુકાન છે કે મારે ટાઈમ નથી. હોયા ગયા. એટલે ઘણી પાસે જ્ઞાન હોય તો એનો ઉદય ન હોય બોલવાનો કાંઈ. ગત સુકમાને ક્યાં ઉદય હતો બોલવાનો? આચરણથી કરીને બતાવી દીધું. તો સિમંદર સ્વામીને કેટલો લાંબો ઉદય છે, આવતી 24ના 8મા કે 12મા થશે ત્યાં સુધી દેશને આપ્યા જ કરશે. અલગ અલગ હોય બધાને. તો ગોપાલદેવનું આયુષ્ય ખાલી 33 વર્ષ ને 5 મહિના. અને ઋષભનાથ ભગવાન બધું પૂર્વમાં ગણાય, ક્રોડાન ક્રોડી 84 લાખ પૂર્વે, એમાં 83 લાખ ઘરવાસ. અલગ અલગ હોય બધા. આવા હેમચંદ્ર જેવા પ્રભાવશાળી નહીં એટલે વિષમતા સામે ટકી શકાય નહીં. એટલે બીજા જે જૈન ધર્મ હતો ને એ બધા ફૂલ્યા ફાલ્યા અને ઘણા બધા જૈન ધર્મી બધા એમાં પક્ષાંતર કરી નાખ્યું, એમાં ભળી ગયા. વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદનજી 200 વર્ષ પૂર્વે થયા. શ્રી આનંદનજીએ સ્વપર હિત બુદ્ધિથી લોક ઉપકાર પ્રવૃત્તિ શરૂ કરી. એક શિવપશ્મી ત્યાગી વૈરાગીને સિદ્ધાંતના અભ્યાસી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું શરૂઆતમાં એણે કે મારું કલ્યાણ પછી પહેલાં લોકોને સાચો માર્ગ આપું. પ્રભુજીએ કર્યું જ ને. ગોપાલદેવને માને જૈન સાધુ ક્યારે ફૂલના હાર પહેરે, લોકો ચાંદલો કરે કંકુનો, રૂપિયો મૂકે. ભગન બાપા મંત્ર લેવા ગયા હતા ને કે મારી બાએ રૂપિયો આપ્યો. અમારામાં તો એવું હોય કે ગુરુ પાસે જાય કંઠી બંધાવ એટલે રૂપિયો મૂકવો જ પડે. એ જમાના રૂપિયો એટલે અવડો પૈડા જેવડો મોટો કે. પણ આ તો ધર્મની વાત છે ને, એટલે પહેલાં મૂકે, પછી ના ન પડે મૂકવા દે. ઘણા ચાંદલો કરે તોય કરવા દે. ઘણા હાર પહેરાવે ફૂલનો, એમાં સ્થાનકવાદી સાધુ ફૂલને અડે, પ્રતિમાને ન અડે તો કહે છે પછી અમે ઝેરના ઘૂંટડા, કડવા ઘૂંટડા ગળે ઉતારી ગયા કે સામેવાળાને ભલું થાય છે. એટલે એ આનંદજી મહારાજે શરૂઆતમાં એવું કર્યું, આત્મહિત ગૌણ કર્યું કે બીજાનું તો ભલું થાય.
કુપોલધુને તો માનશે, બધા ખાવાની આઈટમે લાવે, સુખડીને એવું બધું મૂકવા દે, ઊંધિયાનું શાક કર્યું હોય તો એ લાવે, પણ ધીરે ધીરે સમજાવે કે અહીંયા ન લવાય આવું બધું. સીધું એમ કે કાંદો ન ખવાય તો બધા ભાગી જ જાય ને પટેલ. પછી ધીરે ધીરે વર્ષો છે ને પછી બધાને ખબર પડી ગઈ, 20 દોરા, યમ નિયમ, ક્ષમાપના બધું સમજાવે ધીરે ધીરે. આ તો જૈન ધર્મ છે, અહીંયા આંબેલ કરવા પડે, રાત્રે ન ખવાય કાંઈ, કંદમૂળ ન ખવાય. પછી ધીરે ધીરે પછી હવે ઓલું તો છૂટી ગયું હતું બધું, મંત્ર આજ્ઞા લઈ લીધી હતી સજાત્મક પ્રમુખ, હવે ક્યાં જાય? પછી બાંધ્યા બરોબર ને પછી માર્યા. આવું તો કોકને જોયું ને, એટલે પ્રભુશ્રીજીને કુપોલદેવે નિમ્યા કે મુનિ સાલુકાઈથી કામ લેજો. સ્વાભાવિક હું બધાને કહું, કુપોલદેવ કંઈ બોલ્યા જ નહીં, મૌન. અને પ્રભુ સાધુ હતા એટલે બીજા ધર્મીએ માને ને કે આ તો બાવા છે, સંન્યાસી છે, સાધુ છે, ગૃહસ્થને કોણ માને? એટલે કુપોલદેવ ન માનતા હોય એ પાછા પ્રભુશ્રીને તો માને જ ને કે આ તો સાધુ છે, ત્યાગી છે. એમ પાછું કમંડલને મોર પીછી આપી હતી, એટલે જૈન સંપ્રદાય નહીં કાંઈ, પછી એટલે વધારે માને. વાત તો આ જ કરવી હતી મહાવીરની. શ્રી આનંદનજીએ સ્વપર હિત બુદ્ધિથી લોક ઉપકાર પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વિતરાગ ધર્મ વિમુખતા, લોકોને વિતરાગતામાં રસ જ નહોતો. શૃંગારયુક્ત ધર્મમાં પ્રીતિ વધી ગઈ હતી. વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદનજીને પીછાણી શક્યા નહીં, ઓળખીને કદર કરી શક્યા નહીં. પરિણામે શ્રી આનંદનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતા યોગે લોપ ઉપકાર પરમાત્મ પ્રકાશ કારગત થતો નથી, લોકોનું તો ભલું થતું નથી કાંઈ, અને આત્મહિત ગૌણ થઈ જાય છે, અને પોતાનું ભલું નથી થતું, ટાઈમ પાસ થાય છે. તો મેલો લપ કે વયો જાઓ, તેમાં બાધા આવે છે. માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવૃત્તિ યોગ્ય છે. આવી વિચારણાએ પરિણામે તે લોકસંગ ત્યજીને વનમાં ચાલી નીકળ્યા, જંગલમાં વયા ગયા. પછી વનમાં વિચરતા છતાં અપ્રગટપણે રહી 24 પદ આદિ વડે લોક ઉપકાર તો કરી જ ગયા. નિષ્કારણ લોક ઉપકાર એ મહાપુરુષોનો ધર્મ છે. વાત આવે છે પછી તો આનંદજી મહારાજ બધી આગમની વાત કરે. એમાં જે શ્રાવકે અપાશ્રય બંધાવેલો એના અપાશ્રયમાં જ ચાતુર્માસ હતું, એટલે બધું વ્યાખ્યાન આપે. નિયમ એવો હોય કે શ્રેષ્ઠી આવીને બેસે પહેલી લાઈનમાં, પછી જીકાર કરે, જી જી એમ બોલે ને મહારાજ, એટલે જીકારની પ્રથા છે, હજી એ છે સંપ્રદાયમાં. બોલતે હા જી 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 જી, પછી ઊંઘતા હોય તો એટલું બોલે, તમે નરકે જશો જી જી એમ. પછી એવું બનેલું છે. એ પછી કહું, પહેલાં આ પતાવી દો આનંદજી મહારાજનો આ બનેલો પ્રસંગ છે. હા હમણાં જ એ પછી કહું. અહીંયા શું આવ્યું કે હા, તો આનંદ એ શ્રેષ્ઠી એકવાર મોડા આવે છે 10 મિનિટ. આમ નિયમ એવો, બધા મોટા મોટા મહારાજ હોય, આચાર્ય હોય, પણ શ્રેષ્ઠી એટલે એનું નામ એમ નગર શેઠ હોય પાછા, એ આવે પછી વ્યાખ્યાન શરૂ થાય. એ પાઘડી બાગડી ઉતારે, ખેસ બેસ પછી એને જીકારે કરે પછી વચમાં. અને બધા આમે પૈસા શ્રીમંત હતા ને, બધા ધીમંત, બધા આ રેવાશંકર, પ્રાંજુન, બધા આગમના અભ્યાસી, છોટાલાલ માણેકચંદ, બધા શાસ્ત્રો વાંચતા પૈસાવાળા લોકો. અંબાલાલભાઈ તો ઉત્કૃષ્ટ દશાવાળા, પણ પૈસાવાળા લોકો નગર શેઠના બંગલે બધા કુપોલદેવના બધા ગુણગ્રામ ગાવા માટે, પછી કુપોલદેવના દેવેલી, પછી બધા ભેગા થાય, રાણીબાને બધા, નગર શેઠાણીને બધા. એટલે પૈસાવાળા લોકોને શોખ હતો કે શનિ રવિવાર રજા હોય ને ત્યારે આગમ બેસીને વાંચે બધા. એટલે શ્રેષ્ઠી આવે પછી જ શરૂ થાય વ્યાખ્યાન. આનંદજી મારા તો નિષ્પૃહ હતા સાહેબ, ટાઈમ થઈ ગયો એટલે શરૂ કરી દીધું. પહેલે દિવસે શરૂ કરી દીધું, મોડે આવ્યા એટલે. પછી કહે છે કે આમ તમારે થોડું મારે એટલું ગયું ને 5 મિનિટ, એટલે એને વિનંતી કરે છે આ મુખ્ય શ્રેષ્ઠી. બીજે દિવસે, ત્રીજે દિવસે આવું છું ઉપરી 3 કે તમે થોડું કંઈ નથી ખમી શકતા મારે, હું જ તમને ગોચરી પાણી આપું છું, હું જ તમને વસ્ત્ર આપું છું. પણ ત્રીજે દિવસે થોડા ઊંચા અવાજે બોલ્યા. પહેલાં બીજા દિવસે તો વિનવણી કરતા હતા, ત્રીજે દિવસે કે આહાર પાણી તો હું જ આપું જ ને તમને. એટલે આનંદજી મહારાજ કહે છે આહાર પાણી તો મેં ખાઈ પી લીધા, પણ વસ્ત્ર છે હજી, વસ્ત્ર આપી દીધા. આ પાત્રાય તમારા છે, આ રજોરણ તમારું છે કે, અને કપડાય તમારા છે. એટલે વસ્ત્ર કાઢીને જંગલમાં વયા ગયા. આ બનેલી હકીકત છે. પાછા આવ્યા જ નથી. પછી મેળતાના જંગલમાં પછી તીર્થ કુપોલ કહે ને કે અપ્રગટપણે રહી 24 રચે છે. એમાં બીજા કોઈ સાંભળી લીધી. આ એમાંય પછી આખી બધો ઇતિહાસ છે. એમાં પહેલું જે સ્તવન છે ને, ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો રે, કોઈ પતિ રંજન ખાતર કાષ્ટ ભક્ષણ કરે. ત્યારે તો સતી થવાના રિવાજ હતા. એટલે કોઈ ગુજરી ગયા કોઈનો પતિ, એટલે બાઈને તૈયાર કરી બધી
બની ઠની ઘરચોળા પહેરાવીને સતી થવાનું હતું. છૂટા વાળ રાખે, નવડાવે, ધોવડાવે. અને આનંદજી મહારાજ જંગલમાં તે જોવે છે કે અહીંયા આ પ્રદેશમાં આ સતી થવા માટે જુવાન બાઈ જાય છે. એટલે એને અનુલક્ષીને સ્તવન લખ્યું કે ખરું પતિ કેવી રીતે રંજિત થાય. ઋષભનાથ ભગવાન પ્રીતમ મારો રે ઓર ન ચાવ એવો પતિ ગોત કે તું કે એકવાર એ રાજી થાય પછી ક્યારે નારાજ થાય જ નહીં. એટલે આ સતી થાતી હતી સ્ત્રી એને જોઈને એટલે આનંદજી મહારાજનો એટલો ક્ષોભ પશ્ચિમ હતો જે જેવે એની ઉપર સ્તવન બનાવે. ઋષભનાથ ભગવાનનું એવી રીતે સ્તવન બનાવ્યું કે કોઈ પતિ રંજન ખાતર દાખલ કાષ્ઠ ભક્ષણ કરે એ પતિ રંજન એ મેળો નવી સંભવે. આ મેળો થાય નહીં કંઈ. મારે તો એવો મેળો કરવો છે કે રીજો સાહેબ સંગ ન પરિહરે રે. એકવાર રીજે એવો પતિ કે મારે બીજો પતિ કરવો જ ન, અમરવરને વરવું છે. હવે આ પહેલું સ્તવન રચ્યું. એવી રીતે 24 રચી એમ એટલે 22 સ્તવન રચે છે. 23 ને 24 મળ્યા નથી આનંદજી મહારાજના, એટલે બીજા રચીને 24 પૂરી કરેલી છે. પછી જ્ઞાન વિમળ સુરી, જ્ઞાનસાર મુનિ ઘણા બધા લખ્યું છે આના ઉપર. એક એક તીર્થંકરના નામ સાથે આખો વિતરાગ ધર્મ એમાં કુપોલદેવ માન્ય કર્યો છે. આજ્ઞા કરેલી આનંદગંજ 24 મુખપાઠે કરવા યોગ્ય છે. અંબાલાલભાઈ તો કરી, અંબાલાલભાઈને આજ્ઞા આપી એના સ્તવનના અર્થ કરો એટલે 5 સ્તવનના અર્થ કર્યા અંબાલાલભાઈએ. સત્સંગ સંજીવનીમાં છે. આગળ નહીં કર્યા છે બધા બીજાએ, પણ એ છે નહીં અર્થ એના. હા, એ આનંદજી મહારાજ કે અપ્રગટપણે રહી વનમાં વિચરતા વિચરતા છતાં લોક ઉપકાર તો કરી જ ગયા. નિષ્કારણ લોક ઉપકાર એ મહાપુરુષોનો ધર્મ છે. આ જીકારની વાત હતી ને એમાં નરકના પ્રકાર, એમાં એક રત્નપ્રભા નરક નામ છે. એટલે બધા રત્નો, એટલે પછી વાત આવે રત્નપ્રભા નરકમાં. એટલે આમ કરીએ તો રત્નપ્રભા એમ તમ પ્રભા એટલે અંધારું હોય, એમ રત્નપ્રભા એટલે એટલો પ્રકાશ, એટલું અંધારું, એટલું ઠંડી, એટલી ગરમી. બધા નરકના પ્રકાર છે 7 નરકના. તો રત્નપ્રભાની વાત આવી ને એટલે નામ તો રત્ન ને પ્રભા ઘરેણા જેવું લાગે ને, હીરા મોતી. એટલે આમ આમ જવું પડે. તો એક શ્રાવક શ્રોતામાંથી ઉઠીને કે અમારી એવી હશે ને ત્યાં જાય તો તમે જ જાઓ કે વ્યાખ્યાન કરતાને કહે છે. આવું શું કરે વ્યાખ્યાન કરતા? એટલે આવું થાય. સમજાવવાનો ઉપકાર શું? રત્નપ્રભા મોટું નામ એટલે એ તો તમે જઈ શકો, અમે થોડા જઈ શકીએ રત્નપ્રભામાં. પ્રગટપણે લોકો આનંદનજીને ઓળખી ના શક્યા, પણ આનંદનજી તો અપ્રગટ રહી તેમનું હિત કરતા ગયા. અત્યારે તો શ્રી આનંદનજીના વખત કરતાં પણ વધારે વિષમતા વિતરાગ માર્ગ વિમુક્તા વ્યાપેલી છે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. કેવી અત્યારે વિષમતા છે? કુપોલદેવની હયાતીમાં જ બનેલો પ્રસંગ છે. આણંદ રેલવે સ્ટેશન સામે ખંભાતમાં એક સાધુએ માંસ ખમણ કરેલું. લોકો બધા દર્શન કરવા માટે ઉમટે, સાતા પૂછવા આવે ને પછી માંસ ખમણ કે વર્ષી તપના ઉજવણા હોય ત્યારે ઉભરાય. તો આણંદ રેલવે સ્ટેશન પર બધા દોડતા હતા. એટલે કુપોલદેવ પૂછે છે કે આ બધા ક્યાં દોડે છે આવા બધા? તો કે એક માંસ ખમણના પારણાના સાધુના પારણાના બધા ખંભાત દર્શન કરવા જાય છે કે સાધુના. અને નગીનદાસ ખંભાતના કહે છે કે મારા મામા તમારી નિંદા બહુ કરે છે. આણંદ રેલવે સ્ટેશનની સામે શ્રી પ્રેમચંદ રાયચંદ ધર્મશાળા છે, ત્યાં કુપોલદેવની બેઠક હતી. ત્યાં ઉતરેલા નિવૃત્તિ અર્થે કે મારા મામા તમારી નિંદા બહુ કરે છે. એટલે કુપોલદેવે આ પૂછ્યું કે આ ધર્મ માને છે લોકો આવું બધું કરવામાં. તરત કાગળ લઈ પેન લઈ લખે છે મૂળ માર્ગ સાંભળો જીનનો રહે. કે તારા મામાની કફનનો છેડો ખેંચજે, એને કહેજે કે આ મૂળ માર્ગ છે, તમે જે કરો છો એ માર્ગ છે પણ એ કુળ માર્ગ છે. આ મૂળ માર્ગ સાંભળો જીનનો રહે. જ્ઞાન દર્શન ચારિત્ર કોને કહેવાય અને વિતરાગનો ધર્મ કોને કહેવાય અને લિંગ અને ભેદો વ્રતના છે એ શું છે અને મોક્ષ કોને કહેવાય? ત્રણેય ભેગા થાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. શ્રી આનંદજીને સિદ્ધાંત બહુ તીવ્ર હતો. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. એ કેમ ખબર પડી? ચૂર્ણી, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપરા, અનુભવ રે ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના નમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના. સિદ્ધાંતની એટલી ઊંચી વાત લગી છે કે ખબર ન પડે કેવો સંપ્રદાય છે. પણ આ નમિનાથજીના સ્તવનમાં ખબર પડી ગઈ તો આવું બધું શ્વેતાંબરમાં જ આવે. ચૂર્ણી, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપરા. એટલે કુપોલદેવ કહે છે એટલે ખબર પડી, નહીં તો ખબર ન પડે. તેને સંપ્રદાયનું કંઈ હતું જ નહીં. વિતરાગની વાત જ કરવી હતી ખાલી.
હવે આ 9મી નોંધ પૂરી થઈ, હવે 10મી નોંધ સમય પૂરો થાય છે, અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.